સમયનો ફાળો આપી આજનો પ્રસંગ, આજનો દિવ્ય પ્રસંગને જે મહાન પ્રકાશમય અને જે દુર્લભ કહેવાય એ વસ્તુને આજે તમામ સંતોએ આવી અને આ મહિમા આપનો જ હતું, આપના મહિમામાં જ આપનો ફાળો હતું. વિશેષતામાં અમારા આમંત્રણને માન આપી અને પ્રેમ ભાવથી આપના સમયને આવી ગરમીનો અને મહાનમાં મહાન દરેકે દરેક આ ટેકનોલોજીના સમયની અંદર પણ પોતાનો અનમૂલ્ય સમયનો ફાળો જે આપીને પોતે અહીંયા પધારી અને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો તે બદલ આપ સંતોના તમામને હું વંદન કરું છું. વિશેષતામાં તુલસીદાસજી મહારાજે કીધું કે તમે જગ મેં આયા જગ હશે તમ રોય, કરણી એસી કરત ચલો તમ હસો જગ રોય. આપણું જીવન એટલું બધું પવિત્ર અને પાવન, સદગુરુનું શરણ જેને મળ્યું છે અને એ એમનું જીવન સંતોનું સદગુરુનું સ્વરૂપમાં જ એ વચન પ્રમાણે જ એમનું જીવન વર્તન છે. અમારે વધારે કોઈ કહેવું નથી. તરવર સર્વર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથ કે કારણે ચારો દરિયા દે. આજે મંત્રસ્વ બિરાજમાન બાલાસણા મૂળ ગાદીથી પધારેલ પરમ વંદનીય બાબુરામજી મહારાજને વંદન કરું. તેમજ એદલાથી પધારેલા ચારણરામ મહારાજ, ગિરધારી રામજી મહારાજ, ભેખ ભગવાન, તમામ મંત્રસ્વ બિરાજમાન આચાર્ય ભગવંતો બધાને ખૂબ ખૂબ વંદન આપી પધારી અને ખૂબ જ આજનો મહિમા અને આજનો દિવ્ય પ્રસંગ ને તમે દીપાયો એ બદલ આપના ખૂબ ખૂબ વંદન કરું છું. વિશેષ ગુરુના મહિમાનું તો વર્ણન મારાથી થાય એવું જ નથી. ગુરુજી કો મહિમા કહ્યો ન જાય, નીતિ નીતિ નિગમ ગુણ ગાવે. ગુરુજી કો મહિમા કહ્યો ન જાય. ગુરુજીનો મહિમા કહેવરાય એવો નથી, પણ ગુરુજીનો મહિમા પારસ જ્યારે એને ને લોહને કંચન કરે તેમ તમને આ જ્યારે જીવનો શિવ જેને આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરાયો એને મહાપુરુષે કીધેલું છે કે સુખદેવ જોગી જન્મ કા ત્યાગી રાગી જનક સવાઈ, રાગી એ ત્યાગી को ज्ञान बतायो आत्मा दियो उड़काई. गुरुजी को महिमा કહ્યો ન જાય. સુખદેવજી જેવા મહાપુરુષ, શેઠ સ્વર્ગમાં જેલા નારદજી જેવા ભગવાનનું મન હોવા છતાં આ લોકથી 14 લોક સુધી તમામ એક આ બધા સર્જનારની સૃષ્ટિની અંદર પ્રકૃતિના આધીન રહેલા એ તમામ જીવો કેવરા છે. ભલે કદાચ દેવો હોય તો એ જીવ દશાને પ્રાપ્ત છે. એક જ સદગુરુનો એવો દેશ છે કે બાપ કે એમને જન્મ મરણના એટલે મેં સુંદર કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાય પુણ્ય કરી અમરાપુરી જાવે તો અંતે 84. આટલું બધું એટલે બધે એ પદને પામે. પણ મહાપુરુષે કહે કે આ મનુષ્ય જન્મ પરમાત્માએ આપ્યો તમને અને અમને બધાને આ એક તમને એક કર્મ ભૂમિ તમને સોંપી દીધી. મનુષ્ય વાય આ સાચું કર્મ કરી શકે એવું, સાચી વસ્તુને જાણી શકે એમ છે નહીં. તમે સ્વતંત્ર છો. જે પદને પ્રાપ્ત કરવું હોય એ કરી શકો છો. તમે એક એવા રસ્તા ઉપર ઊભા છો કે તમે મોક્ષના દ્વારે જવું હોય તો તમે સ્વતંત્ર છો અને સ્વર્ગમાં જવું હોય તો સ્વતંત્ર છો અને નરકમાં જવું હોય તો તમે તે જઈ શકો છો. જેમ કે આ બધું તમારા પહાડીઓ તમારો આધાર છે. પરંતુ મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો સદગુરુનું છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાન ધરવું એ તમારા હાથની વાત છે. પૂજા મૂલમ ગુરુ પદમ. પૂજા કરવી એ તમારા હાથની વાત છે. અને મંત્ર મૂલમ ગુરુ વાક્ય, જે ગુરુ મહારાજનું વાક્ય છે ને
એ જ મંત્ર છે, એનો જાપ તમે જપો અને એ મંત્રથી કદાચ આ 14 લોકને તમે સુખ આપી શકો. પણ મોક્ષ છે મૂલમ ગુરુની કૃપા ના થાય તો સુધી 3 તમારા બહાણ ખરો. પરંતુ મોક્ષ મેળવવા માટે ગુરુની કૃપા જોઈશે. ગુરુની કૃપા ચારે ઉતરે આપણા ઉપર, ચારે ગુરુજી રીજે. ક્યારે આપણને જ્યારે આ વસ્તુની પ્રાપ્તિ થાય. એક શિવાજીનું એક ઉદાહરણ આપું, રામદાસ સ્વામીજીનું. એમના બધા શિષ્યો હતા, એમાં શિવાજી પણ એમના શિષ્ય હતા. પણ શિવાજી ગુરુ રામદાસજીને બહુ પ્રિય હતા. પ્રિયનો અર્થ શું થાય? શા માટે પ્રિય હતા? કે જે ગુરુ કી એ કરતા હતા અને પેલા ઘણા ગુરુ કી પણ કરી શકતા નહોતા. એટલે એટલા બધા પ્રિય, જ્યારે જે ગુરુ કી એ હાજર ને, એટલે બધા જ્યારે ગુરુજી એમને બહુ યાદ કરે. જેમ માતંગ ઋષિ એ જ્યારે વારંવાર કે સબરી ખેમકુશળ અમારા ઉઠી જાય જેમ યાદ કરતા હતા, તેમ રામદાસ સ્વામી શિવાજીની યાદ કરે. પણ અંદર જીવ દશા કોને કહેવાય? તમારા અંદરની અંતઃકરણની અંદર ખેદ આવે તો એમ સમજો કે આપણે હજુ સુધી આત્મગતિને પામ્યા. તમારા અંતરની અંદર કોઈ બી વાતનો ખેદ, હર્ષ અને શોક આ બે તમારામાં આવે નહીં. જેનું અંતઃકરણ, સંતનું અંતઃકરણ એ આકાશ છે બાપ. આકાશમાં જેલો શબ્દ કોઈ દાડો વળતો આવતો નહીતર અમને મહાભારત હાલ બધા શબ્દો ખોળી કાઢે. પણ એ શબ્દ એ એવી એક અણલિંગી વસ્તુ છે કે આ લિંગનો લયકરણ કરે છે, શબ્દનો લયકરણ કરી શકે છે. એવા આવા શિવાજી છત્રપતિ. અને એ તો પદને પ્રાપ્ત થયા એટલે છત્રપતિ. પણ જ્યારે એ બધા છે એટલે કે આપણે તો બધા જ પણ શિવું કરે છે. આપણે બધા આવીએ છીએ આશ્રમમાં. ગુરુજીએ કીધું કે આ રોગને મટાડવો છે ત્યાં આપણા ઘરમાં કરીશ પે હે ને. પેલા હવે આ રાગ દ્વેષ એટલો બધો થયેલો, આ રાગ દ્વેષને શી રીતે ટાળવો? જેમ જનકજીના દરબારની અંદર આમ વિદેહી હતો પણ નરો ખેદ ઉભો થયો તો એ તો ગુરુ હશે, અષ્ટવંકાજી એને દૂર કરી શકે. તેમ અહીંયા શિવાજીને એક જ વાત કરી. એક દિવસ બધા શિષ્યો આવતા પહેલા ગુરુજીએ એવું શરીરની અંદર માંદગી પ્રગટ થઈને અને ગુરુજી આશ્રમની અંદર આમથી આમ નોમ લોટો ખાય અને બધા કે બાપુ શું તકલીફ છે? કે પેટની અંદર એવી તકલીફ થઈ છે કે આ રોગ છે ને મારો પ્રાણ લઈ જાય એવો છે. પણ કે એની દવા તો કે બાપુ કે તમે એ દવા કહો તો તમે કોઈ હાલ લાવીએ. ત્યારે એમને કીધું કે આ દવા એવી છે કે તમે લાવી શકો કે ના બાપુ તમે કોઈ અમે પ્રાણના હાથે લાવીશ. ત્યારે ગુરુજીએ કીધું કે સિંહણનું દૂધ થોડું લાવો તો આ મારો રોગ મટે, નહીતર મટે. એ બધા એવો મોઢો આમ કરીને ઉભા રહ્યા. હવે આ તો સહેલી વાત કયો હતું. અને એવામાં શિવાજી આવે છે અને પેલા બધા કે ગુરુજીને બહુ તકલીફ છે, બહુ તકલીફ છે. એમને અહીં કે બાપુ સને મટે? એટલે કે સિંહણનું દૂધ. મને શિવાજી તરત દોડ્યા. આ બોકરો પેલો બોકરો. હવે તો એ ચોથી વાટમાં બેઠી હોય અને કદાચ સિંહણ મળે પણ વિહાયેલી એનો બચ્ચો હાથી હોય એ ચોથી મળે. અને એવામાં બધે જ ફરતો આમ કીધું કે પરમાત્મા સર્વે વ્યાપક છે ને આ બધો સ્વરૂપ છે એ પરમાત્માનો છે. અને આમ જુઓ તો ગુરુ મહારાજ સર્વે વ્યાપક છે અને આ બધો સ્વરૂપ ગુરુનો છે. ગુરુએ પણ સિંહણનું રૂપ ધારણ કરી દીધું. એ પણ એ સિંહણનું જ રૂપ છે કે આ પાછો ન મળવાનો ને ચોથી મળશે. અને જો સિંહણનું રૂપ
પણ એક સલ્લા ઉપર બચ્ચોને ધવરાવશે અને શિવાજીની નજર પડી. દોડતા દોડતા ત્યાં જઈને એને કીધું કે હે માં, આ તારો બાળક છે, હું તારું બાળક છું, મારે થોડુંક દૂધ જોઈએ છે, એટલું તું મને આપ ને તારે કદાચ ભોગ જોઈતો હોય તો મારા ગુરુને આમ હું દવા આપીને હું આવું, ભલે મારો ભોગ લઈ લેતી. વચની વર્યા એ વિશ્વેથી ન્યારા પૂતોય થઈને દેવો, રામ કૃષ્ણ ધડક જગતવો પુરાણે દાખલો. આ મૂળ વચનનો મરમ કોણ જાણે હોય? રાજા હરિચંદ્ર જેવો. હરજી પ્રભુ એની પૂઠી ભરે સમજાય તો સતનામ સેવો. આવી એક તમારી ગુરુ વચન ઉપર્યો આ બધો જગત છે પ્રાણના આધારે જીવશે. આ લોકથી 14 લોક સુધીની સૃષ્ટિ એનો આધાર પ્રાણ છે અને સંતો વચનના આધારે ચાલશે અને એમનો આધાર ને એમનો પ્રાણ એ વચન છે અને વચન અમર છે, કોઈ દાડો મરતો. એ વચનની મહિમા, આ ગુરુની મહિમા. જ્યારે દૂધ લઈને આવે ને એટલે શિવાજી લઈને આયા ને એટલે તો ગુરુજી કે બેટા હારું થઈ ગયું, તારે પાસે બધાને એમ છું કે આ વચને આપણે બધા જ એક જ ગુરુના શિષ્ય છીએ. નિરત કહો કે જે કોઈ કહેતા હોય એ આપણે બધા એક જ ગુરુના શિષ્ય છો, પણ આપણી એ જે એકતા અમારા આ ગજાનંદ મહારાજનો જે તમામ આચાર્ય ગણ છે ને, એ આજે ગુરુ અમારા ગજાનંદજી મહારાજ છે, પણ અમારા બધા જ સંતો મને એ ભાવથી એ પોતે સ્વીકારેલો છે કે એક ઈ આપણે કરવાનું, બીજું કોઈ ના કરવાનું. એ કહે કે બેસી જાઓ તો બેસી જાઓ. અમારી એકતા એક ભાવથી છે. જેમ કે અવિભાજ્ય માર ગુરુએ ઉપદેશ કર્યો ને, એ વસ્તુ અવિભાજ્ય છે કે કોઈ દાડો એનું વિભાજન થઈ શકે. માટે કોઈ એક વસ્તુ માટે આજે દરેક સાથેનો પ્રેમ, એ વિવેક, એ મર્યાદા, કોઈ દિવસ વિવેક અને મર્યાદા વાળાનું જીવન કોઈ દાડો આનંદ આવે અને તમારું વર્તન એટલું બધું સાચું હોવું જોઈએ. સાચું આ રહ્યો એ દે નશ્વર નથી. આ તો મહાપુરુષે કીધું છે ને, બધા દાગીનો છે પણ બધા દાગીનોમાં હોનું એક જ છે. તેમ આ બધા ઘટોમાં પરમાત્મા સ્વરૂપ છે, બીજું કોઈ છે? અને પરમાત્મા ને દેહ બે નથી, માટી ને ઘડો બે, દેહ ને આત્મા બે. આ તો તમારી ભ્રાંત છે. જ્યાં સુધી અજ્ઞાનતા છે, એ અવિદ્યા જ્યાં સુધી ના જાય, રજુમાં સર્પની ભ્રાંતિ છે, તેમ આત્મામાં દેહની ભ્રાંતિ છે. અને આ જગતમાં ઈશ્વરમાં તમને જગતની ભ્રાંત થઈ છે. એ ભ્રાંત સદગુરુ સિવાય બીજો કોઈ ટાળી શકે? સદગુરુ એ કોઈ વાતોથી ના મળે. એ સદગુરુ પાસે એવી જુગતી છે બાપ. દૂધમાં ઘી છે ને તો રોજ ધોકા મારો ને તોય માંથી ઘી નીકળે ને અને દીવો થાય નહીં. પણ એ તો આ માતાઓને ખબર કે દૂધનું દહીં શી રીતે બનાવવું ને, એ જુગતી એના પાસે છે તો જ એ દહીં બને. અને એ દહીંમાંથી મોખણ શી રીતે બહાર કાઢવું એ પણ એમના પાસે જુગતી છે. અને એ મોખણમાંથી ઘી કઈ રીતે તત્વને તારવવું એ બ્રહ્મ હુતાસણની તાવેણ એમના પહાણ છે. અને એ તત્વને તાઈ અને જ્યારે ઓમ કરે તો આ વિશ્વની અંદર જે તમને નથી દેખાતું, જે નિરાકાર છે, જી દૂધમાં નિરાકાર, દહીંમાં નિરાકાર અને મોખણમાં નિરાકાર, પણ એનું એક એ જ્યારે જી તમારી નજરે દેખાય ને, જે પરમાત્મા નતો દેખાતો એ અર્જુનજીની ન્યાયે નિરખાયાના હાથે જલાવ્યા. એ પરમાત્મા ગુરુજીએ આપ્યો અને એ પરમાત્મા તમને ઓળખાયો. પણ પરમાત્મા જ્યારે દેખાય એટલે જગત હોય, ઘી દેખાય એટલે મોખણ, દહીં કે દૂધ હોય. તેમ જ્યારે પરમાત્મા તમને દેખાશે અને એ ભાવ આવશે ને, તો મહાપુરુષે કીધું કે સદાયના માટે એમના વસ્તુ વણાનો ભાવ હોય ને, ભાવ વણાની વસ્તુ ના હોય. તેમ પરમાત્મા વણાનો પ્રેમ ના હોય, પ્રેમ વણાનો પરમાત્મા ના હોય. આ સ્વરૂપ સાચું છે. એ વસ્તુને બહુ પ્રેમથી, નિર્મળતાથી અને વિવેકથી અમારા અહીંયા બધા મહાપુરુષો પણ સહેજ હમણાં હોય અમારે ઈશ્વરભાઈ હતા ને, મેં કીધું હવે
કે બેઠા છે ને. મેં કીધું એ વાત છોડી દેવાનું, હું કહું એટલું કરી દો. અધિકારી પુરુષોને અહીંયા બેહવા માટે એ પુરુષ કે સારું કર્યું કે અમારી ભૂલ સુધરે છે. આવું તમે ના કહો ને. અમારા પુરુષોના અમે કદાચ આમ કહીએ ને તો એમનો હવળો ગતિ અને મતિ હોય એનો અર્થ હવળો કરે. આવા મહાપુરુષો અત્યારે સંતને જો કદાચ રી ન ચડી જાય ને તો એ તો શંકર મહારાજે કીધું, શંકર સોના સોકળી કદી ન લાગે કાર. સંતને રી ચડે નહીં, ભલે ને બોલો બે. અને જો જેમ કે દેહ ભાવ હોય તો તમને આ લાગુ પડશે, પણ જો દેહ આત્મ ભાવ હશે તો એટલા સુધી આ શબ્દો આ જગત ના પહોંચતા એ શબ્દના મુખમાં તમારું સ્વરૂપ આવે એવું, એ વર્ણન કરવામાં આવે એવું નથી. એ સ્વરૂપ આજે અહીંયા આપણા સંતોએ અને એવા જ મહાપુરુષો અહીંયા પધાર્યા છે. અને એ સંતોનું દર્શન કરી અને આપણે બધા કૃતાર્થ થયા. એવો આમંત્રણ આપી સંતો આવ જ નહીં પણ વાલો પ્રેમને વશ થયા. એમાં શું કરે પંડિત કે કાજી આ પ્રેમના અધીન આ મહાપુરુષો છે. આમ તો અમે ઘણા બોલાય કરે છે ને પણ આવતા નથી. પણ આ એક મહાપુરુષે દાસ ઉપર દયા કરી અને જેમ પરમાત્મા સબરીને તેઓ પધાર્યા હતા તેમાં તમામ પરમાત્માનું વિરાટ સ્વરૂપ આજે અમારે આમંત્રણને માન આપી આ ગુરુ મહારાજના મહિમાની અંદર અને ગુરુ મહારાજનો આ મહિમાને આપી અને જે દર્શન અને સત્સંગનો લાભ આપ્યો તે બદલ તમામ સંતોને વંદન કરું છું. પરંતુ વર્તમાન મન વચન ને કર્મથી તમે સાચા રહેજો ને. નરસિંહ મહેતાજી એટલું જ કીધું, કાચ વાચ મન નિચલ રાખે ઘન ઘન જનની. આટલી જ વસ્તુ છે તમારી, આટલી પરિપક્વતા રાખો, બોલો એટલું વર્તો. મહારાષ્ટ્રની અંદર એક વખત સંતોનું આવું સંમેલન મળ્યું અને એમાં ભગવાન આવ્યા. 14 લોકોનો હાથ ઉતર્યા. બધા સંતોને વંદન કરીને એમને પૂછ્યું, બધા સંતોને કીધું કે મારો એક પ્રશ્ન છે, બીજે તો મારે કોઈ પૂછાય નહીં. મારા પ્રશ્નનો જવાબ આપો તો સંત આપે, બીજો કોઈ આપી શકે. એટલે બધા સંતોએ કીધું કે પ્રભુ બોલો તારે. એમને કીધું કે આખું જગત મને પછી નમસ. આખું જગત મારા નામનું સ્મરણ કરે છે પણ મારે કને પછી નમવું અને કોના નામનું સ્મરણ કરવું, મારે કોનું કરવું. તારે એમાં મહાપુરુષે કીધેલું છે કે એક નાથજી મહારાજે પછી એમને રિઝલ્ટ આપ્યું કે પ્રભુ જેવું બોલે તેવું વર્તે ને વર્તે તેવું બોલે, તાકે ચરણ મેં આપણે વંદન કરવા યોગ છે. એને બે હાથ જોડવા અને એનું સ્મરણ કરવું એ યોગ છે. તારે નારદ ભક્તો ને ભગવાન જુદા દોણો ને ત્યારે પરમાત્મા આવી એક સાચી વસ્તુ છે. સંતની મહિમા અપાર છે. ના ભગવાન સદગુરુ અને સંત જુદા નથી, પર વસ્તુ એક છે. માટે સંતોના સાનિધ્યમાં રોજ રહી. પણ આ વર્તમાનમાં આ સંતો તમને પતિત આવતી નથી, પ્રેમ આવતો નથી, ભાવ આવતો નથી. ભૂતકાળ તમને યાદ રહ્યો છે અને એક ભવિષ્ય પકડાયું છે. આ વર્તમાન જ્યાં સુધી નહીં આવે કે આ મારા સાક્ષાત નારાયણ ભગવાન છે ત્યાં સુધી કોઈ દાડો કલ્યાણ થાય. તમે તો આ ગામના પેલા ગામના કાર્ય જ જોશો. મહાપુરુષોની સંત એ સર્વજ્ઞ વ્યાપક તત્વ છે. ગુરુ એ સર્વે વ્યાપક તત્વ છે. પરમાત્મા એ પણ વ્યાપક તત્વ છે. આ એ દ્રષ્ટિમાં ના આવે. આખો દાગીનો જ હોનું છે, શું કરવા માથાકૂટ કરો છો? તેમાં બધું જ પરમાત્મા સ્વરૂપ એ ગુરુજી આપ્યું. એને ગુરુનું એને બ્રહ્મ સ્વરૂપ કહ્યું. તારે કીધેલા શેદરીમાંથી સાર કાઢ્યો, સાકર પાડ્યું નામ. એ નામ અમે નીચે કીધું એ અમારો, આમાંથી સારમાં સાર એ જ છે, બીજું કોઈ છે. અને તમે નામ વિનાની વસ્તુ કોઈ દાડો નિરખી ના શકો. જો જુઓ ત્યાં બીજું કોઈ છે જ નહીં.
આવો પરમાત્માનું જે જ્ઞાન મેળવી બહુ વિવેક એટલે બહુ વિવેક. આપણે અહમ કરવાનો નથી, પણ આપણે બધા જે પરમાત્માના અંશ એટલે આખું વિશ્વે મનુષ્ય માત્ર પરમાત્માની ભક્તિ કરવા માટેનું એ પાત્ર છે, પણ પ્રાણી માત્ર એ મહાપુરુષે કીધેલું છે કે સંતોએ એનું પણ પરમાત્મા સ્વરૂપ જાણ્યું છે, બધાની સેવા કરી છે. માટે કરીને તમે દેશ પ્રેમી બનો, ધર્મ પ્રેમી બનો, સમાજ પ્રેમી બનો. અને મહાપુરુષે કીધું કે ધર્મ પ્રેમી બની અને બધાનું રક્ષણ કરવું. આગળ કહેતા હતા કે ઋષિઓ મુનિઓ પહાડોને પૂછતા હતા, ઝાડોને પૂછતા હતા, પશુઓને પૂછતા હતા. તારી બધા એ જ કરે છે. બધા ગાયોને પૂછે છે, ભેંસોને પૂછે છે, આ બધા વૃક્ષોને પૂછે છે, આ ખેડૂતો છે બધા અનાજને પૂછે છે. કોણ એમાં નથી પૂછતો અને કોણ નથી માનતો, પણ તમારી સમજમાં ભેદ પડ્યો છે. એટલે કે આર્યા કોઈને માનતા માને છે, પણ વર્તમાનને માને છે, ભવિષ્ય કે ભૂતકાળને માનતા. તમારે ભગવાન કૃષ્ણ જતા રહ્યા છે એમ કહું છું. ભગવાનની ગીતા તમને વાલી ચમ લાગે છે? એ શબ્દો છે એ વર્તમાન જ છે. કૃષ્ણ બોલે છે વર્તમાન જ બોલે છે, અને કાયમ એ વર્તમાનમાં છે. એટલે તમને ગીતા પ્રિય લાગે છે, રામાયણ પ્રિય લાગે, સંતવાણી પ્રિય લાગે, અને આ સંત તમને વાલા લાગે છે એ વર્તમાનને લઈને. ને કે ભૂત ભવિષ્યમાં રહ્યા ને એ તો કોઈ દાડો મેળે તમારે કોઈ દાડો નહીં આવે. જ્યારે જુઓ ત્યારે આ જ હશે, બીજું કોઈ દાડો હોય? મારા શ્રીએ એ જ કીધું હતું કે આ જ સાચું છે. તમારે કોઈ દસ્તાવેજ કરવા દો તો આજ રોજ જ લખાય, અને આજ સિવાય કાલ કોઈ દાડો આપવાનું તારે તો એ કોઈને કીધું કે આજે રોકડા ને કાલે આવે તો ઉધાર કે રોજ આલવા પડશે રોકડા. કાલે આપવાની નહીં ને તમારે ઉધારા મળે એવું. માટે આજે રોકડા છે કાયમ આ મળે ત્યારે સંતોનું સાનિધ્ય હાર્યું. આ અવસર જતો રહ્યો ને તો મહાપુરુષે કે ફેર તમને મળશે ખરો. આમાંથી મુક્તિ ના થાય ત્યાં સુધી અવતાર મળશે ખરો, પણ વિજાતી દેહ મળશે, સદાતી મળે. આ રહ્યો એ સદાતી છે કે પરમાત્માનું સ્વરૂપ પામી શકે છે. બીજા બધા છે દેહ એ પશુઓના છે, કેવળ એ ભોગ કર્મ ભોગવતા આવે છે. અને આ મહાન અવતાર તમને જે મળ્યો છે તે મોક્ષનો દ્વાર છે. મનુષ્યાદેહ એ મોક્ષનો દ્વાર. મહાપુરુષે આ અવતારે તમને પરમાત્માની પ્રાપ્તિ કરો. એટલો બધો પ્રેમ રાખો. માતા પિતા ગુરુ સંત, અરે બધામાં તમે ભગવાન જ જુઓ, બીજે કોઈ જોતા બધા જ પરમાત્માનું સ્વરૂપ જ જોવો. પણ દ્રષ્ટિ નહીં હોય ત્યાં સુધી દેખાય કોઈ દાડો ના દેખાય નહીં. માટે કરીને એ દ્રષ્ટિ સદગુરુ સંત પાસેથી લઈ અને એ શિર સાથે મળે છે, આમ તો મળતી. માટે આજે અર્જુનજી જ્યારે ગુરુ મહારાજનો શરણા સ્વીકાર્યો એમને દિવ્ય દ્રષ્ટિ મળી, તેમ આજે બધા સંતો છે એમને ગુરુ મહારાજે દિવ્ય દ્રષ્ટિ આપી. એ દ્રષ્ટિ વડે આજે આ બધા પરમાત્માનું સ્વરૂપનો એ દર્શન કરી શકે છે. એ ગજાનંદજી મહારાજને એક દિવસ એવો પ્રશ્ન કર્યો, અને એટલા બધા જ્ઞાનમાં એટલે બધા અનુભવી એટલે એનું વર્ણન ના કરી શકાય. એ પ્રશ્નનો જવાબ આપણો ના આવે ને, અને એટલો સત્સંગ એટલે મને એમ થઈ જાય કે એ માથું હોય વળગાડી દીધો હતો. હારું એટલું બધું યોનામાં છે મને, આટલું બધું એ સત્સંગ કરી એટલો અનુભવ ને. અને મેં કીધું કે બાપુ આપ હશે એ તો તારે ગભરાવાનો જ નહીં. એ તો કોઈ દાડો આ અંધારો થવાનો નથી. એ તો કાયમ સૂર્ય કાયમ છે જ. જો આવી સાચી વસ્તુ છે. માટે કાયમ આ જ્ઞાન રહેવાનું. તારે ભગવાને કીધું કે જગત નતું તોય આ અવિનાશી યોગ હતો, અને જગત છે તોય અવિનાશી યોગ છે, અને ની હોય તોય અવિનાશી આ યોગ. એ આત્મા કાયમ છે ને. આવી સાચી વસ્તુને પ્રાપ્ત કરાવી આપણા મહાપુરુષોએ બહુ રહેણી રાખો. હમણાં મહાપુરુષે સુંદર કીધું હતું કે આપણે બધા
જે નરસિંહ મહેતાએ એક સુંદર વાત કરી હતી. આપણું જીવન શેનાથી બગડે? આ દેશ શેનાથી બગડે છે? સ્વાદથી. અને આખું જીવન શેનાથી બગડે છે? વાદથી. શેનાથી બગડે છે? વાદ. જો હોય બેઠા ને કોઈ વાદ કર્યો ને તો તમારું જીવન ખલાસ, આખો અવતાર ખલાસ થઈ ગયો. અને જો કદાચ રોગમાં પ્રવેશ કરતો હોય તો સ્વાદથી. એટલે મહાપુરુષે કીધું કે વાદે ને સ્વાદે આ વલોણું વણસી જશે, આ અવસર તમારો જતો રહેશે. માટે કોઈ દિવસ પેલા ઠાકોર સાહેબ હતા, જાગીરદાર મિયો, અને હોમે શેઠનું ઘર હતું. તે દાંતણ કરીને એક દાડો પેલા આમ બેઠેલા હતા અને પેલા દાંતણ કરીને આમ કરીને મૂછ ઉપર હાથ નાખ્યો પેલા શેઠ. એટલે પેલા કે બધી કના ઉપર આપણે જે મૂછો પર હાથ નાખ્યો છે કે તમારા ઉપર કે લડવા માટે તૈયાર થઈ જતા. જુઓ તમે તો જાગીરદાર છો, બધા શસ્ત્રો છે ને બધી સૈન્ય છે, પણ મારે તો કોઈ શસ્ત્રો છે જ નહીં. શેઠ કે મને સમયની રજા આલો. તે શેઠ હતા ને એ રોજ જોઈ બજારમાં બંદૂકો વાળો ને, તરવારીઓ વાળો ને, ફરસીઓ વાળો ને, એ તોપો વાળો ને બધાને જઈને પૂછ્યા હોય કે આનો શું ભાવ, આનો શું ભાવ. ભાવ પૂછીને આવે, રાખવા લાવે. અને પેલા ફરે કે શેઠ આવ્યા હતા, હું કીધું હતું કે આવા તોપનો ભાવ પૂછતા હતા કે મારી 25 તોપો બનાવી દેજે, મારી 1000 તરવારીઓ, મારી ફરસીઓ, મારી બરસીઓ, આમ કરી કરીને બધું ધન હતું ને એ પૂરું કરી અને શસ્ત્ર ભંડાર ભર્યો. અને કે ચાલ બંને 6 મહિના થયા ને એટલે શેઠને ખબર પડી કે હવે તળિયા કોણ છે. એટલે પછી કે સવારે ઉઠ્યા કે ચાલ હવે લડવા માટે 6 મહિના પૂરા થઈ ગયા કે વાણિયા ભાઈ મુસને કૃષ્ણ કનૈયા તેરા ભાઈ ખલાસ થઈ ગયા. એમાં આ સંતો આવા છે ભાઈ. સોંગ વાદે ને સ્વાદે આ જીવન જતું રહેશે. તમે કોઈને સુધારી ના શકો ને એ કોશિશ ના કરજો, પણ એના સાથે રાગ દ્વેષ ના કરતા, એ સુધરી જશે. પણ તમે જો કોઈના હાથી વાદ વિવાદ કર્યો, પરંતુ આપણો સમાજ, આપણો માનવ સમાજ, આપણો ભારતનો ની સંસ્કૃતિને વરેલા, જે સનાતન ધર્મની સંસ્કૃતિમાં જે વરેલા જે અંશો છે, આ જીવન છે ને એ સત્ય છે. વિશ્વની અંદરિયો પરમાત્માએ તમને મનુષ્યનો બધોને અવતાર આપ્યો, પણ ભારતમાં અવતાર આપ્યો એ સૌથી ઉત્તમ છે અને સાચો છે. માટે ગીતામાં ભગવાને એક જ વાત કરી અર્જુનજીને. ગીતામાં ભગવાન કોને કીધું? ગીતામાં ભગવાન કોને કીધું? એટલે ભગવાન કીધું ગીતામાં ભગવાન કોને કીધું? વાત જ અવળી થઈ જશે તમારી કે તો અર્જુન ને કીધું. ભાઈ આટલી જ વાત ભ્રાત ને સમજવી ને. આ એક જ શબ્દમાં ગીતા પૂરી છે, પણ સમજાય તો ભાવ એક જ વસ્તુમાં છે. આ વસ્તુ આટલી આખું રાત આખા બધા શ્લોકો બોલી બોલી થાકશો ને તો મેળ નહીં આવે. પણ ગીતામાં ભગવાન કોને કે છે? તારે ગુરુ મળ્યા તેને ગોવિંદ મળ્યા, અરસ પરસ એક દાડો વિખ વિદારણ નામ ગુરુનું પૂરણ પદ. આ વળી વળી વંદુ ગુરુ ગોવિંદ ને લળી લળી લાગો, મેર કરી મારા મંદિરે પધાર્યા મનવાંછિત ફળ. બસ એક જ શબ્દનો મરમ છે બાપ. એક જ શબ્દમાં તમે વશિષ્ઠ યોગ તમે જુઓ તો તમે આખું તમે ઉપરિયાદ લખેલું હોય વશિષ્ઠ યોગ. બધામાં યોગ કોણ છે? મોં લખ્યું એ યોગ છે કે વશિષ્ઠ યોગ છે?
પણ આ વસ્તુને સમજવી એક શબ્દની મારામારી છે. લખતો હે લંબા ગણા પડતો આવે ને આ અર્જુન એક અક્ષરમાં સમાઈ ગયો સંસાર. આ સાચી વસ્તુ ને સમજવા માટે ગુરુનું શરણ છે. આના માટે આ વિદ્યા કોમ નહીં આવે. આ બ્રહ્મ વિદ્યાની વાતો છે ભાવ. આ વિદ્યા વ્યવહારિક સત્ય. આ લોકથી 14 લોક સુધી આ વિદ્યા આવે કોમ. આ બધો તમારે આ બધો યંત્રો, આ બધા જંત્રો, આ બધા શસ્ત્રો બધો આ વિદ્યાથી પ્રગટ થાય. પણ જો પરમાત્માને પ્રગટ કરવો હોય અને એ વસ્તુને જોડવી હોય તો બ્રહ્મ વિદ્યા છે. એ અમારે હમણાં કોઈક બપોરે બોલી હતી એક બેન કોઈ કહ્યો કે આ બધી વિદ્યા તો છે જ, પણ એ વિદ્યા છે ને એ શિક્ષિત છે. બધા આખું જગત શિક્ષિત છે હાલ, એવું નથી. પણ દીક્ષિત કોકો, દીક્ષિત કોને કહેવાય? જેને બ્રહ્મ વિદ્યાને જાણી હોય તે દીક્ષિત છે. જેને ગુરુના ચરણમાં જઈને દીક્ષા લીધી છે અને જે શિક્ષા લીધી છે તેને દીક્ષિત કીધી છે. અને એ માતા મદાલશા પોતાના 7 પુત્રોને બ્રહ્મ જ્ઞાન આપી શકે. આ બધી માતાઓ શિક્ષિત બનાવી શકે, ડોક્ટર બનાવી અને અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા બધે મોકલી શકે આખા વિશ્વમાં. પણ પરમાત્માના ધામમાં ના મોકલી શકે, એ મોક્ષના દ્વારે ના મોકલી શકે બાપ. એ બ્રહ્મ વિદ્યાનું કામ છે અને બ્રહ્મ વિદ્યા તે સાચી છે બાપ. માટે બ્રહ્મ વિદ્યા વાળાનું આ સાચી વસ્તુ સમજાય એવી નથી. વિદ્યા 2 પ્રકારે છે. માટે કરીને એક વિદ્યા છે અને એક બ્રહ્મ વિદ્યા છે. માટે આ જગત બધું સુખી થવું હોય તો તમારે વિદ્યા જોઈશે, એ બધો ભોગ મળશે. અને જો કદાચ પરમાત્માનો યોગ મેળવવો હોય તો બ્રહ્મ વિદ્યા જોઈશે. એ બ્રહ્મ વિદ્યાથી જ એ ગુરુના ચરણ સવાય, ગુરુ મુખ સવાય. કોઈ દાડો બ્રહ્મ વિદ્યાનો કોઈ શાસ્ત્રમાં લખેલી નહીં. બ્રહ્મ વિદ્યા ગુરુના મુખમાં રહેલી છે, બીજે ક્યાં રહેલી? એને મહાપુરુષોએ ગુરુના મુખમાં જેલી. એટલે ગુરુજીનો મહિમા કહ્યો ન જાય. નીતિ નીતિ નિગમ ગુણ ગાવે. 4 વેદ એના ગુણ ગાય છે કે ભાઈ અમે કહીએ એટલા સુધી કહીએ કે પેલા લેબડાની ડાળી ઉપરયો ચંદ્ર છે. આ લેબડાની ડાળી ઉપર છે કોઈ, પણ એ ડાળીનું દ્રષ્ટાંત તટક્ષ લક્ષણ આપ્યું, સ્વરૂપ લક્ષણ ના આપી શક્યા. આ દેહ એ તમારું તટક્ષ લક્ષણ છે. આજે હું બધે ફરું ને તો કે પૃથ્વીરામ મહારાજને ઓળખો છો? હું મુંબઈ જાઉં તો બધા આદોણ્યા મને લેવા આવે કે તમે ઓળખતા નથી, કોઈ દાડો મળેલા નથી, કે એ તો પાઘડી વાળા છે ને એ પૃથ્વીરામ મહારાજ. મારે બસ બીજું કોઈ નિશાન જ ને. મને આદોણ્યા લેવાય મુંબઈ આવે ને તો મને ઓળખે કે જેમ કે ડબ્બામાંથી કોઈ બીજો પાઘડી વાળો મળે જ ને. અને હવે આ તટક્ષ લક્ષણ થી પૃથ્વીરામને ઓળખે છે. અને એ દાડા ટોપી પહેરી હોય તો તટક્ષ લક્ષણ જતું રહ્યું. સ્વરૂપ લક્ષણ તે સત્ય છે ભાવ. આ તમે બધાને ઓળખો છો, પણ આ તટક્ષ લક્ષણ થી એટલા દેહ એ તટક્ષ લક્ષણ છે. અને સ્વરૂપનું એ તો મહાપુરુષે કીધું કે ગુરુના સ્વરૂપનું લક્ષણ ના ઓળખ્યું હોય ને તો આ તો એ મરી ગયા. જો તટક્ષ લક્ષણ પરિવર્તન છું ને એટલે કે મરી જાય. એને ઓળખતા સ્વરૂપ લક્ષણ વાળો હોય ને તો કે કોઈ દાડો મર. સ્વરૂપ લક્ષણ ની આ મહિમા છે. સ્વરૂપ લક્ષણ ઓળખો તો. અને માટે કરીને આ તટક્ષ લક્ષણ તમારે પેલા કાશી નરેશ એક વખત અંબાડી ઉપર દશેરાનો વરઘોડો નીકળ્યો અને 2 ગુરુના શિષ્યો હતા તે જોયા ને તે કાશી નરેશને જોયા અંબાડી ઉપર પેટા બાંધેલા કેટલું બધું. અને એક દિવસ પોતે હેડતા આવતા હતા તે એક પુરુષ સ્વરૂપ લક્ષણ ન ઓળખી ગયેલો. પેલો કે પેલા કાશી નરેશ છે કે ના એ તો પુરુષ છે. કાશી નરેશ તો અંબાડી ઉપર હતો, કેવો ફેટો બાંધેલો હતો. તેમ મહાપુરુષે કીધેલું છે કે જ્યાં સુધી એ તટક્ષ લક્ષણ છૂટી ગયો ને એટલે એને ઓળખી શક્યો, તેમ આ દેહ છૂટી ગયા ને મહાભારતમાં તમે આ બધા બેઠા એ જ હતા.
એક સંતે કીધું ને, અમે હે આદ અનાદ કા આજ કાલના નહીં. રામે રાવણ માર્યો, તેદી હતા ત્યોય લંકા ગઢ તોડ્યો, રણમાં રાવણ રોળ્યો, લંકા ગઢ રોળ્યો. અમે આદ અનાદ કા આજ કાલ કા નહીં, પણ આ બારદોન બદલાણો એટલે માલ ઓળખી શકતા. માલ એનો એ છે, પણ બારદોન બદલાણો આ દેહ બદલાણો એટલે તમે નહીં ઓળખી શકો. દેહથી જ તમે આ ઓળખો છો બધાને. માટે કરીને દાગીનાથી હોનું ના ઓળખાય, હોનાથી દાગીનો ઓળખાય. માટે હોનાને નક્કી કરી રાખો. કોઈ દાડો તમારે કાઠા કરવે વેચવો હશે ને તો હોનાનો ભાવ આવશે, દાગીનાનું કોઈ નહીં આવે. એ વાત તમારી કલ્પના છે. માટે કરીને આજનો પ્રસંગ મહાપુરુષોએ ખૂબ જ દિવ્ય પ્રસંગને દીપાયો છે. અને વિશેષ આ મહાપુરુષો આજનો હમણાં પૂજી તમામ મહાપુરુષો, અને એમાં આજે તો સુંદર 4 વેદનો સાર એક 15 તિથિમાં સખી પડવેથી પૂરણ પ્રેમ પ્રગટ્યો. જેને મહાપુરુષે કીધેલું છે, તમારો દેહ જ્યાં છૂટે ને તો જ પ્રેમ પ્રગટ થાય. આ પડવું છે. આ જ્યાં સુધી તમારા ભાવમાંથી ના તૂટે ત્યાં સુધી પ્રેમ ના થાય પરમાત્મા. આ પરમાત્મા છે એવો ભાવ થાય. માટે તમારા બુદ્ધિમાંથી આ દેહ ભાવ છૂટી જાય તો પ્રેમ થશે, નહીતર થાય એવો સુંદર મહિમા ગાયો. સખી પડવી પૂરણ પ્રેમ પ્રગટ્યો. જેને જે 14 લોકનો નાથ, 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 4 અંતઃકરણ, આ 14 લોકનો નાથ છે. એને નિરખવાની વાત કરી. હમણાં સુંદર વાત કરી કે પોતે પોતાનું ઓળખવું હોય તો આપવાનું, ગુરુનું ઓળખવા માટે ચોઈ નથી આપવા. ગુરુના ઘેર ગુરુનું દર્શન કરવા ના આપવાનું, પોતાનું દર્શન કરવા. આઈનામાં તમે શું કરવા તાકો? આઈનાનું દર્શન કરવા? સંત સદગુરુ એ તો આઈનાનું સ્વરૂપ છે, એમાં તમારું સ્વરૂપ દેખાય, બીજું કોઈ દેખાય. આવી સાચી વસ્તુ હમણાં 15 તિથિનો મહિમા સુંદર ગાયો. એક પછી એક એટલો બધો મહિમા ગાઈ. આપણા આગળીઓ સુંદર અમૃતનું પાન કરાયું. એટલું કઈ મારી વાણીનો વિરામ આપું. સદગુરુ ભગવાન કી